જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે રવિવારનો દિવસ છે એટલે આપણે 2 ટાઈમ ફેરી કરવાની છે. તો સવારમાં આપણે અત્યારે ફેરીમાં ચડી જઈએ ને ત્યાર પછી આપણે બપોરે ફેરીમાં જાવું. બપોરે થોડીક વાર આરામ કરી વાન ભરીને પાછા આપણે બપોર પછી ફેરીમાં નીકળશું. અને આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો 3જો સોમવાર છે. 3જા સોમવારે પણ નિશાળે આપણે સરસ મજાનું છોકરાઓને ફરાળ બનાવવાનું છે. તો કાલે આપણે ફરાળ બનાવીશું ફર્સ્ટ ક્લાસ અને છોકરાને ફરાળ કરાવશું. ચાલો મિત્રો, આપણે બપોર પછી ફેરીમાં નીકળાતા ને હવે આપણે ફેરીમાં 2 ગામ બાકી રહ્યા છે. સરસ મજાનો રોડ છે. ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. વરસાદ ખેંચાવાને કારણે બધા હવે વાડી ખેતરની અંદર બધા પાવા મળ્યા છે. પાઈ લે તો મોલાટ બધી બળી જાય એવું બધા મળ્યા પાવા. બે બાજુ બધા લીલી છમ વાળ્યું છે પણ હવે પાવું પડે. પાવાનું ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો આમાં. વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ એટલે ચડી ગયો છે. હવે આવવાનું કંઈ નામ લેતો નથી. હવે આઈટમ ઉપર કદાચ થાય તો થાય એવું છે, બધાની ગણતરી છે. વરસાદ ચાલુ થાય પછી તો આગાહીઓ ટીવી વાળા બધા મને આગાહીઓ કરવા. વરસાદ અત્યારે નથી આવતો, હવે અચાનક આગાહી કરવાનો આવે તો હાસો કહેવાય કે ના ના, એ આગાહી હાચી કરી. અત્યારે કાંઈ છે નહીં વરસાદ જેવું. બપોર લગન તડકો જ હતો પણ આ બાજુ થોડોક આવ્યો એટલે થોડુંક ગાપતા જેવું હતું. એ એક ગામની અંદર એ પણ એક ગામ પૂરતું જ હતું. ગામ બહાર નીકળ્યા પછી કાંઈ નહોતું. માંડવી બધી સરસ મજાની જામી ગયેલી છે. અત્યારે પાણ પાવાનું ચાલુ કરી દીધું છે વાડીઓમાં બધે, નકરા લંઘાઈ જાય. હવે આપણે 2 ગામ રહ્યા છે નાના નાના, પૂરા કરી લઈએ ત્યાર પછી પાછા આપણે બગસરા તરફ જાવ.